વડોદરા શહેરમાં આવેલ અમિતનગર બ્રિજ કારેલીબાગ પાસે એક બાજુના રોડને 6 મહિના માટે બંધ કરવામાં આવ્યો હતો। હાલમાં સામેની સાઈડ પર ડ્રેનેજની કામગીરી સતત 1 મહિનાથી કરવામાં આવી રહી છે। નાગરિકોને હેરાનગતિ કરવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું હોય તેવા સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો। કોન્ટ્રાક્ટરો દ્વારા ગોકળ ગતિએ કામગીરી કરવામાં આવી રહી છે। સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા મ્યુનિસિપલ કમિશનર, મેયર, ચેરમેનને અપીલ કરવામાં આવી છે કે આવા કોન્ટ્રાક્ટરો પર વિજિલન્સ તપાસ કરવામાં આવે અને ત્યારબાદ બિલ પાસ કરવામાં આવે, જેથી વડોદરા શહેર ફરીથી ખડોદરા નગરી ન બને તે માટે તંત્રનું ધ્યાન દોર્યું હતું। વડોદરા શહેરમાં આવેલ જે અમિતનગર બ્રિજ પાસે 6 મહિના આ જે રોડ હતો તે બંધ હતો, પરંતુ હાલમાં જે કહેવાય છે કે બ્રાઇટ સ્કૂલ પાસેનો જે રોડ છે આ રોડને લગભગ 1.5 મહિનાથી જે કામગીરી કરવામાં આવી રહી છે। એટલે ખાસ કરીને જે કોન્ટ્રાક્ટર છે ગોકળ ગતિએ કામગીરી કરી રહ્યા છે। સાથે જે કહેવાય છે કે જે ઇજારો આપવામાં આવ્યો છે જે તે કોન્ટ્રાક્ટરને, પરંતુ જે ડ્રેનેજની કામગીરી પૂર્ણ થઈ છે ત્યારે જે કહેવાય છે કે કોર્પોરેશનના ડમ્પર અને જે જેસીબીને ફરી રહ્યું છે। એટલે ખાસ કરીને જે તે કોન્ટ્રાક્ટરની કામગીરી હોય છે, પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે કોર્પોરેશનની અને કોન્ટ્રાક્ટરની સાંઠગાંઠ હોય તેમ પણ લાગી રહ્યું છે। સાથે જે કહેવાય છે કે રોડ પર જે ફાટ પડી છે, હાલમાં જે ડ્રેનેજની કામગીરી પૂર્ણ થઈ, પરંતુ જે કહેવાય છે કે જે ફાટ પડી છે એને ફરીથી રોડ બનાવવામાં આવે। જો આવનારા દિવસોમાં ચોમાસું હશે ત્યારે જો ખાડા ભૂવા પડશે તો તેનો જવાબદાર કોણ? એટલે ખાસ કરીને હાલમાં જે વડોદરા શહેરનું નામ જે ખડોદરા નગરી પડ્યું છે, એટલે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબને એક અપીલ છે કે જે આ રોડ પર જે ફાટ પડી છે એની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને આ કામગીરીની અંદર જો કંઈક ભ્રષ્ટાચાર થયો તો તેની વિજિલન્સ તપાસ કરવામાં આવે તેવી અમારી માંગ છે। સાથે વડોદરા કોર્પોરેશનને સાથે ટ્રાફિક શાખાને એક અપીલ છે કે જે બ્રિજની કામગીરી પૂર્ણ થઈ છે તે બ્રિજની બાજુની અંદર રોંગ સાઈડ પર જે લોકો આવી રહ્યા છે તો એમના ઉપર ખાસ કરીને અંકુશ લાવવામાં આવે, કારણ કે જો આવનારા દિવસોમાં જો કદાચ કોઈ અકસ્માત થશે તો તેનો જવાબદાર કોણ? એટલે ખાસ કરીને વડોદરા શહેરના તંત્રએ જે કહેવાય છે કે જાગૃતિ અભિયાન દ્વારા જે અહીંયા આગળ લોકોને સમજાવવા જોઈએ અને આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી માંગ છે।